નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ઇન્ફિનિટી મોટિવેશનમાં। આપણા હિન્દુ ધર્મમાં દરેક મહિના કે પછી દરેક ઋતુ પ્રમાણે તહેવારો ઉજવવામાં આવતા હોય છે અને આ દરેક તહેવારોની ઉજવણી પાછળ કંઈક ને કંઈક ધાર્મિક કે પછી વૈજ્ઞાનિક અથવા તો કંઈક આપતા માર્ગ સંદેશાઓ છુપાયેલા હોય છે। આપણી ભારતીય સંસ્કૃતિએ દરેક તહેવાર ઉજવવા પાછળ કંઈક કારણ જણાવેલ છે। મિત્રો, આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે ચૈત્ર માસ શરૂ થઈ ગયો છે, મીઠું એટલે કે નમક ન લેતા। ચૈત્ર માસમાં નમક ન લેવો જોઈએ અને ચૈત્ર માસમાં શક્ય હોય તો નમકનું સેવન પણ ન કરવું જોઈએ। પરંતુ મિત્રો, ચૈત્ર માસમાં શા માટે નમક ખરીદવાની કે પછી આહારમાં ઉપયોગમાં લેવાની મનાઈ કરવામાં આવી છે? આ એક સૂચક પ્રશ્ન છે જે દરેકના મનમાં ઉપસ્થિત થતો હશે। આપણે વાત કરીશું કે આખરે શા માટે ચૈત્ર મહિનામાં મીઠું એટલે કે નમક ન લેવું જોઈએ અને તેની સાથે સંકળાયેલ ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક માન્યતાઓ શું છે તેના વિશે પણ વાત કરીશું। તેથી આપ સર્વે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। દોસ્તો, ચૈત્ર માસથી સંવંતની પણ શરૂઆત થાય છે। આ માસમાં ખાસ જલદાનનો મહિમા છે। જીવ માત્રને 4 માસ સુધી જળનો દાન કરવાનો અનેરો મહિમા છે। ચૈત્ર માસમાં ભગવાન મત્સ્ય, ભગવાન રામચંદ્રજી, ભગવાન હનુમાનજી મહારાજની જન્મ જયંતી અને માં ભવાનીનું પ્રાગટ્ય પણ આવે છે। ચૈત્ર મહિનામાં માઈ ભક્તો નવરાત્રિનો અનુષ્ઠાન કરે છે। ચૈત્ર માસ સાથે અરુણા વ્રત પણ સંકળાયેલ છે। આ વ્રત ચૈત્ર સુદ બીજથી સાતમ સુધી કરવામાં આવે છે। સ્નાનાથી વિધિ પૂર્ણ કરી મહાદેવજીની પૂજા કરી અને અલુણા વ્રતની વાર્તા સાંભળવાનો અનેરો મહિમા છે અને કહેવાય છે કે અરુણા વ્રત કરવાથી સૌભાગ્ય અખંડ રહે છે। આ અલુણા વ્રત સાથે સંકળાયેલ પૌરાણિક કથા ઓખા અને અનિરુદ્ધની કથા સંકળાયેલ છે અને આ પૌરાણિક કથા મુજબ જ્યારે ગણપતિજી અને ભગવાન શિવજીનો જે જાણીતો પ્રસંગ છે કે શિવજી સમાધિમાંથી જાગી અને કૈલાશ પર્વત ઉપર આવે છે ત્યારે પાર્વતીજી સ્નાન કરવા ગયેલ હોય છે અને ગણેશજી અને ઓખા ત્યાં બહાર ચોકી કરતા હોય છે। ભગવાન શંકરનો રૂપ જોઈ ઓખા ગભરાઈને મીઠાની કોઠીમાં સંતાઈ જાય છે અને ગણેશજી ભગવાનને બહાર રોકી લે છે। ત્યારબાદ શંકર ભગવાન ગણેશજીનો મસ્તક ધડથી અલગ કરી દે છે અને જ્યારે માતા પાર્વતીને આ વાતની જાણ થાય છે ત્યારે તેઓ ક્રોધિત થાય છે અને ભગવાન શિવ ત્યારે કહે છે કે બહાર જઈને જે સામું મળશે તેનો મસ્તક છેદી ગણપતિજીના ધડ સાથે બેસાડી સજીવન કરું છું। ત્યારબાદ પાર્વતીજી ઓખાને બોલાવતા તે મીઠાની કોઠીમાંથી બહાર આવી અને પાર્વતીજીએ ઓખાને ઠપકો આપ્યો। એટલો જ નહીં, શ્રાપ પણ દીધો કે ભાઈને મૂકીને તું એકલી છુપાઈ ગઈ, શરમ ના આવી, તારો દેહ મીઠામાં પીગળી જજો। ચૈત્ર માસમાં કોઈ મીઠું ખાશે નહીં અને તો રાક્ષસ કુળમાં અવતારીશ। આમ માતા પાર્વતીએ ઓખાને આપેલ શ્રાપના પ્રભાવને કારણે આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર માસમાં મીઠું એટલે કે નમક ખાવાની મનાઈ કરવામાં આવી છે। ઘણા લોકો એવું સમજે છે કે ચૈત્ર માસમાં મીઠું ખરીદવું ન જોઈએ। આ એક માન્યતા છે જે દરેક વ્યક્તિના સ્વવિવેક ઉપર નિર્ભરતા રાખે છે। મિત્રો, આપણા શાસ્ત્રકરો ચૈત્ર માસમાં લીમડાના સેવરો ઉપરાંત અરુણા વ્રત કરવાનો પણ ખાસ કહ્યું છે। ઉનાળાની ઋતુમાં લવણ રસ છોડીને અલુણો ભોજન કરીએ તો ઘણો સારો લાભ આપણને મળે છે। આપણા પૂર્વજો આ જ ઋતુમાં અલુણા વ્રતનું આયોજન કરી ગયા છે। જે લોકો ચૈત્ર માસમાં અરુણા વ્રત કરે છે તેને ધાર્મિક દ્રષ્ટિએ પુણ્ય મળે છે અને સાથે એને આરોગ્ય પણ મળે જ છે। મિત્રો, અરુણા વ્રત જૈન ધર્મમાં આઈએમ બિલ રૂપે પણ આ જ મહિનામાં આવે છે। તેને આઈએમ બિલ હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં મન અને સ્વાદને જીતવાની આરાધના હોય છે। એટલે કે જીભના સ્વાદને મન સુધી પહોંચવા ન દે તે આઈએમ બિલની આરાધના છે। દોસ્તો, હવે વાત કરીએ વૈજ્ઞાનિક કારણ વિશે। તો આયુર્વેદ એમ જણાવે છે કે ચૈત્ર મહિનામાં મીઠું એટલે કે નમક ન ખાવું જોઈએ।
આયુર્વેદમાં 5 પ્રકારના નમકની વાત કરવામાં આવેલ છે અને આ 5 પ્રકારના નમકનું સેવન ચૈત્ર માસમાં ન કરવું જોઈએ. સ્ત્રીઓ જે અરુણા વ્રત કરે છે તેમાં પણ નમક વગરનું જમવાનું હોય છે. જૈન લોકોમાં પણ એક પ્રકારનો ઉપવાસ જેને કહી શકાય, જેને આયમ્બિલ કહે છે, તેમાં પણ નમકનો ત્યાગ કરવાનો હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો નમકમાં સોડિયમ અને ક્લોરીન હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે પાણીમાં નમક નાખવામાં આવે અને તે પાણી અને નમક વગરના પાણીને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો જે પાણીમાં નમક નથી તે પાણીનો જલ્દી બાષ્પીભવન થાય છે અને જ્યારે નમકવાળા પાણીમાં ક્લોરીન અને સોડિયમની હાજરીના કારણે જલ્દી બાષ્પીભવન થતું નથી, જેના કારણે સમુદ્ર સુકાઈ જતો નથી અને નદીઓ સુકાઈ જાય છે. આમ પાણીમાં નમકનું મિશ્રણ થવાથી પાણી ભારી થઈ જાય છે. આપણા શરીરમાં પણ પાણી છે. હવે આપણે જ્યારે મીઠું એટલે કે નમક ખાઈએ છીએ અને પરસેવો થાય છે તો તેમાં પણ પાણી હોય છે. પણ સેવાનો સ્વાદ લવણ રસ જેવો ખારો હોય છે તો પરસેવામાં જ્યારે નમકની માત્રા વધારે થઈ જાય છે તો તે પસીનાનો બાષ્પીભવન થતો નથી. આપણે કહીએ ને કે પછીનો ઉડતો નથી અને ત્યાં જ રહેવાના કારણે પછીનામાં બેક્ટેરિયા પોતાનો ઘર બનાવી લે છે અને પછી ચામડીના રોગો થવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. અને બીજી વાત કે નવો પરસેવો નીકળશે નહીં અને તકલીફો વધારે થશે અને પછીનો બહાર નીકળવાના છિદ્રો બંધ થવાના કારણે રોગોનું પ્રમાણ વધી જવાની શક્યતાઓ રહેતી હોય છે. ઘણા પ્રકારના ચર્મ રોગ પણ થઈ શકે છે. એટલે જ આયુર્વેદમાં જણાવવામાં આવે છે કે જે સમય પસીનો વધારે થાય છે અને ઉડે છે તે ગરમીના દિવસો હોય છે અને તે ખાસ કરીને આ ઋતુમાં છે. એટલા માટે ખાસ કરીને ચૈત્ર મહિનામાં નમક ન ખાવું જોઈએ. મિત્રો, તમે જોયું હશે કે કોઈ વસ્તુને રાંધવા માટે જેમ કે દાળ, ભાત વગેરે જેવી વસ્તુઓ તેમાં જો તમે મીઠો એટલે કે નમક નાખો છો તો તે જલ્દી રંધાઈ જાય છે. આવું શા માટે થાય છે? કેમ કે જ્યારે નમક તમે પાણીમાં નાખો છો ત્યારે પાણીની ઉષ્ણતા વધી જતી હોય છે જેના કારણે જલ્દી રંધાઈ જાય છે. એટલા માટે આપણા ઘરમાં પણ માતા બહેનો કંઈ બનાવવા કે રાંધવા માટે પાણીમાં નમક નાખતી હોય છે. હવે આપણે આ જ વાત આપણે આપણા શરીર પર લાગુ કરીએ તો શરીરમાં આપણે જ્યારે નમક ખાઈએ છીએ તો શરીરની અંદર પાણીની ઉષ્ણતા વધી જતી હોય છે અને આ ઉષ્ણતા વધી જવાના કારણે પિત્તની બીમારીઓ થવાનો સંભવ રહે છે. એક તો બહારના વાતાવરણની ગરમી હોય અને શરીરની અંદર પણ ગરમી વધે તો પિત્ત કે પછી ગરમીથી સંબંધી બીમારીઓ થવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. અને એટલા માટે જ આપણા આયુર્વેદમાં હજારો વર્ષો પહેલા જણાવવામાં આવેલ છે કે ચૈત્ર મહિનામાં નમક ન ખાવું જોઈએ અને વૈશાખ મહિનામાં પણ ઓછું નમક લેવું જોઈએ. તો આ જ કારણસર ચૈત્ર મહિનામાં નમક એટલે કે મીઠું ખાવાની મનાઈ કરવામાં આવેલ છે. આપણે એક નવી અને અનોખી માહિતીની ચર્ચા કરી. તેથી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.